श्रीमद् भागवत महात्म्य पानु नंबर 18। श्री गणेशाय नमः, श्री सरस्वते नमः, श्री गुरुभ्यो नमः, श्री महाप्रभुजीने नमः, मारा गुरुदेव श्री व्रजलाल जीवनने नमः, श्री रामचंद्र डोगरे महाराजने नमः। ओम भगवते वासुदेवाय। श्री कृष्ण शरणम मम। નારદજીએ કહ્યું, મનુષ્યની ભાવના બગડી ત્યારથી જીવન બગડવા લાગ્યું છે. દુનિયામાં મને ક્યાંય શાંતિ જોવામાં આવી નહીં. આ પ્રમાણે કળિયુગનો દોષ જોતો ફરતા ફરતા હું વૃંદાવન આવ્યો. ત્યાં એક કૌતુક જોયું. એક યુવતી સ્ત્રીને જોઈ તેની પાસે બે વૃદ્ધ પુરુષોને મૂર્છામાં પડેલા જોયા. તે સ્ત્રી ચારે તરફ જોતી હતી. તે સ્ત્રીએ મને બોલાવ્યો એટલે હું તેમની પાસે ગયો. સાધુ પુરુષ કોઈ સ્ત્રી પાસે જાય એટલે બોલાવ્યા વગર નારદજી તે સ્ત્રી પાસે ગયા નથી. તે યુવતી સ્ત્રીએ મને કહ્યું કે હે સાધુ, ઊભા રહો, ક્ષણમ તિષ્ઠો. બીજાનું કામ સાધો એટલે તમે સાધુ બનશો. સાધનોથી પરકાર્યાણી પ્રાણદાનેન ઇતિ સાધુઓ. સુવર્ણ કરતાં સમયને કિંમતી ગણે તે સાધુ. જેને સમયની કિંમત નથી તે અંતકાળે ખૂબ પસ્તાય છે. કોઈની એક ક્ષણ પણ બગાડો નહીં. એટલે એક ક્ષણ ઊભા રહેવા કહ્યું. મેં પૂછ્યું, દેવી તમે કોણ છો? તે સ્ત્રીએ કહ્યું, મારું નામ ભક્તિ છે. આ જ્ઞાન અને વૈરાગ્ય નામે મારા બે પુત્રો છે. તેઓ વૃદ્ધ થઈ ગયા છે. મારો જન્મ દ્રાવિડ દેશમાં થયો. મહાન આચાર્યો દક્ષિણ ભારતમાં પ્રગટ થયા છે. ભગવાન શંકરાચાર્ય, ભગવાન રામાનુજાચાર્ય, ભગવાન માધવાચાર્ય, ભગવાન વલ્લભાચાર્ય દક્ષિણમાં થયા છે. દક્ષિણ દેશ એ ભક્તિનો દેશ છે. કર્ણાટકમાં મને પોષણ મળ્યું. હું વૃદ્ધિ પામી. આચાર વિચાર જ્યાં શુદ્ધ હોય ત્યાં ભક્તિને પુષ્ટિ મળે છે. આચાર વિચાર શુદ્ધ હોય તો ભક્તિ થઈ શકે છે. વિચાર સાથે હજુ આચાર વિચાર વધારે જોવા મળે છે. વ્યાસજીને કર્ણાટક પ્રત્યે પક્ષપાત ન હતો, પણ જે સાચું હતું તેનું વર્ણન કર્યું. હજુ કર્ણાટકમાં લોકો નિર્જળા એકાદશી કરે છે. એકાદશી એટલે દિવાળી નહીં. મારી એક એક ઇન્દ્રિય મારે ભગવાનને અર્પણ કરવી છે એવી ભાવના એકાદશીને દિવસે કરો. મહારાષ્ટ્રમાં કોઈ કોઈ ઠેકાણે મારું સન્માન થયું. મનુષ્યમાં ભક્તિને કોઈ કોઈ જગ્યાએ માન મળ્યું છે. પંઢરપુર જેવા સ્થળમાં ભક્તિ જોવા મળે છે. અને ગુજરાતમાં હું જીર્ણ થઈ. ગુજરાતમાં મારા બે પુત્રો સાથે હું વૃદ્ધ થઈ. પૈસાના દાસ પ્રભુના દાસ થઈ શકતા નથી. ગુજરાતને પ્રધાનપણે કંચનનો મોહ લાગ્યો છે. ભક્તિ તેથી છિન્ન ભિન્ન થઈ છે. ભક્તિના પ્રધાન 9 અંગ છે. પહેલું શ્રવણ છે. કેવળ કથા સાંભળવાથી ભક્તિ પૂર્ણ થતી નથી. સાંભળ્યું હોય તેનું મનન કરવું. મનન કરી જેટલું જીવનમાં ઉતાર્યું તેટલું ભાગવત સાંભળ્યું ગણાય. કથા સાંભળવાથી પાપ બળે છે, પરંતુ મનન કરવાથી અને જીવનમાં ઉતારવાથી મુક્તિ મળે છે. શ્રવણ ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે, કારણ મનન રહ્યું નથી. મનન ન કરવાથી શ્રવણ સફળ થતું નથી. મનના અભાવે શ્રવણ ભક્તિ ક્ષીણ થઈ છે. કીર્તન ભક્તિ રહી નથી. કીર્તનમાં કીર્તિનો અને કંચનનો લોભ આવ્યો ત્યારથી કીર્તન ભક્તિ બગડી. જ્ઞાની પુરુષોને અપમાન કરતાં માન વધારે ખરાબ લાગે છે. ધનનો લોભ છૂટવા કીર્તિનો મોહ છૂટવો કઠિન છે. કીર્તિનો મોહ જ્ઞાનીને પજવે છે. હું મારા મનને સમજાવું છું. જ્યાં સુધી તમે તમારા મનને નહીં સમજાવો ત્યાં સુધી તે માનશે નહીં. કથા કીર્તનમાં અનાયાસે જગત ભૂલાય છે. મનુષ્ય સર્વ છોડી માળા લઈને બેસે છે ત્યારે જગત યાદ આવે છે. કથામાં બેસો ત્યારે સંસારના વ્યવહારના વિચારો મનમાંથી કાઢી નાખો. હું મારા શ્રી કૃષ્ણના ચરણમાં બેઠો છું એવી ભાવના કરો. કીર્તન ભક્તિ નિષ્કામ હોવી જોઈએ. તુલસીદાસજીએ કહ્યું છે, સ્વાંતઃ સુખાય. મારા સુખ માટે હું કથા કરું છું. બીજાને શું સુખ મળે છે તેની મને ખબર નથી, પણ મારા મનને આનંદ મળે છે તેથી કથા કરું છું. વંદન ભક્તિ અભિમાનથી ગઈ. અભિમાન વધ્યું એટલે વંદન ભક્તિનો વિનાશ થયો. સર્વમાં શ્રી કૃષ્ણની ભાવના રાખી સર્વને વંદન કરો. વંદન કરવાથી વિરોધનો નાશ થાય છે. નરસિંહ મહેતાએ ભક્તનું લક્ષણ બતાવ્યું છે કે સકળ લોકમાં સૌને વંદે. વંદે એ વૈષ્ણવ, વંદન માગે એ વૈષ્ણવ નહીં. અંદર હું ભણું હશે ત્યાં સુધી ભક્તિ વધશે નહીં. આજકાલ લોકો દેહની પૂજા બહુ કરે છે એટલે ઠાકોરજીની પૂજા સેવા કરવાનો
તેને સમય મળતો નથી. દેહ પૂજા વધી એટલે દેવ સેવા ગઈ. લોકોએ અનેક પ્રકારના સાબુ શોધી કાઢ્યા છે. બહુ સાબુ ઘસવાથી શરીરનો આ રંગ સુધરવાનો નથી. પ્રભુએ જે રંગ આપ્યો છે તે સાચો છે. મનુષ્ય બહુ વિલાસી થયો, તેથી અર્ચન ભક્તિનો વિનાશ થયો. શરીરને લોકો શણગારવા લાગ્યા, ત્યારથી અર્ચન ભક્તિ ગઈ. માટે જીવન સાદું રાખો. આવી રીતે ભક્તિના એક એક અંગનો વિનાશ થયો. એટલે જીવ ઈશ્વરથી વિભક્ત થયો, ઠાકોરજીથી વિમુખ થયો. બુદ્ધિનો બહુ અતિરેક થાય એટલે ભક્તિનો વિનાશ થાય. ભક્તિ છિન્ન ભિન્ન થઈ એટલે જીવન વિભક્ત થયું. ભક્તિના બે બાળકો છે, જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિનો આદર કરો. જ્ઞાન અને વૈરાગ્યને મૂર્છા આવે છે ત્યારે ભક્તિ પણ રડે છે. કળિયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થાય છે એટલે વધતા નથી. જ્ઞાન પુસ્તકમાં આવીને રહેવું ત્યારથી જ્ઞાન ગયું. નારદજી કહે છે, જ્ઞાન વૈરાગ્યને કેમ મૂર્છા આવી છે તે હું જાણું છું. આ કળીકાળમાં જગતમાં અધર્મ વધ્યો છે, તેથી તેઓને મૂર્છા આવી છે. આ વૃંદાવનની પ્રેમ ભૂમિથી તેમને પુષ્ટિ મળી છે. કળિયુગમાં જ્ઞાન વૈરાગ્યની ઉપેક્ષા થાય છે એટલે તે ઉત્સાહ વગરના વૃદ્ધ થયા છે. જ્ઞાન વૈરાગ્ય સાથે હું ભક્તિને જગાડીશ. જ્ઞાન વૈરાગ્ય સાથે હું ભક્તિનો પ્રચાર કરીશ. નારદજીએ જ્ઞાન વૈરાગ્યને જગાડવા અનેક પ્રયત્નો કર્યા, પણ કંઈ વળતું નથી. વેદોના અનેક પારાયણ કર્યા તો પણ જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતરતી નથી. વેદની ભાષા ગૂઢ છે, વેદનો અર્થ જલ્દી સમજાતો નથી. એટલે વેદોના પારાયણ કરવાથી મૂર્છા ઉતરી નહીં. જરા વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે આ કથા દરેકના ઘરમાં થાય છે. આપણું હૃદય એ વૃંદાવન છે. હૃદય વૃંદાવનમાં કોઈ કઈ વખતે વૈરાગ્ય જાગે છે, પણ તે જાગૃતિ કાયમ રહેતી નથી. ઉપનિષદના અને વેદના પાઠથી આપણા હૃદયમાં કવચિત જ્ઞાન વૈરાગ્ય જાગે છે, પણ તે ફરીથી મૂર્છામાં પડે છે. વેદના પારાયણથી વૈરાગ્ય આવે છે. કામ સુખ ભોગવ્યા પછી કેટલાકને વૈરાગ્ય આવે છે. સંસારના વિષયો ભોગવ્યા પછી વૈરાગ્ય આવે છે, પણ તે ટકતું નથી. વિષયો ભોગવે એટલે તેના પ્રત્યે અરુચિ તો આવે છે, પરંતુ તે વૈરાગ્ય અને વિવેક વગરની હોવાથી કાયમ ટકતી નથી. બધું વેદમાંથી નીકળ્યું છે, પરંતુ વેદોની ભાષા ગૂઢ હોવાથી તે સામાન્ય મનુષ્યોની સમજમાં આવતી નથી. કળિયુગમાં તો કૃષ્ણની કથા અને કૃષ્ણના કીર્તનથી જ જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય છે. જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતરતી નથી. નારદજી ચિંતામાં પડ્યા. તે વખતે આકાશવાણી થઈ કે તમારો પ્રયત્ન ઉત્તમ છે. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર કરી તમે કંઈક સત્કર્મ કરો, પણ હું શું સત્કર્મ કરું? આકાશવાણીએ કહ્યું કે સંતો તમને સત્કર્મ બતાવશે. નારદજી અનેક સાધુ સંતોને પૂછે છે, જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને પુષ્ટિ મળે તેવો ઉપાય બતાવો, પણ કોઈ નિશ્ચય ઉપાય બતાવી શક્યા નહીં. તેથી નારદજી ચિંતામાં પડ્યા કે મને નિશ્ચિત ઉપાય બતાવનાર સંત ક્યાં મળશે? શું સાધન બતાવશે? એનો વિચાર કરતાં કરતાં નારદજી ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવ્યા. ત્યાં સનકાદી મુનિઓએ તેમણે જોયા. ઉપર જણાવ્યા મુજબ સનકાદી ઋષિઓ અને નારદજીનું મિલન થયું. નારદજીએ સનતકુમારોને બધી કથા કહી સંભળાવી. નારદજી કહે છે, જે દેશમાં હું જન્મ્યો તે દેશને ઉપયોગી ન થાવ તો મારું જીવન વૃથા છે. આપ બતાવો હું શું સત્કર્મ કરું? સનકાદી મુનિઓ કહે છે, દેશના દુઃખે તમે દુઃખી છો, તમારી ભાવના દિવ્ય છે. ભક્તિનો પ્રચાર કરવાની તમારી ઈચ્છા છે. તમે ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ કરો, તમારી ઈચ્છા પૂર્ણ થશે. તમે ભાગવત જ્ઞાન યજ્ઞ કરો અને તેનો પ્રચાર કરો, તેથી લોકોનું કલ્યાણ થાય. આ કથાના શ્રવણથી જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ થશે. ભાગવતની કથા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને વધારનારી છે. વેદનું પારાયણ કરવું સારું છે, પણ વેદનો અર્થ જલ્દી ધ્યાનમાં આવતો નથી. તેથી સર્વ વેદોના સાર જેવો આ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો. ભાગવત કથામૃતનું પાન કરવા ત્યાંથી તેઓ ગંગા કિનારા આવ્યા. શુદ્ધ ભૂમિમાં સાત્વિક ભાવ જાગે છે. ભૂમિની અસર સૂક્ષ્મ રીતે મન ઉપર થાય છે. ભોગ ભૂમિ એ ભક્તિમાં બાધક છે. ગંગા જ્ઞાન ભૂમિ છે, માટે આજ્ઞા કરી કે ગંગા કિનારે ચાલો. નારદજી સનત કુમારો સાથે આનંદવનમાં આવ્યા છે. સનત કુમારો વ્યાસાશ્રમમાં આવ્યા છે. નારદજી હાથ જોડીને બેઠા છે. ત્યાં ઋષિમુનિઓ પણ ભાગવત કથાનું પાન કરવા આવ્યા છે.
જે નહોતા આવ્યા તે એક એકના ઘરે ભૃગુ ઋષિ જાય છે અને વિનયથી વંદન કરી મનાવીને કથામાં લઈ આવે છે. સત્કર્મમાં બીજાને પ્રેરણા આપે તેને પણ પુણ્ય મળે છે. કથાના આરંભમાં જય જયકાર કરે છે અને હરે નમનો શબ્દ ઉચ્ચાર કરે છે. આ મહામંત્ર છે. બધી પ્રવૃત્તિ છોડીને મનુષ્ય ધ્યાનમાં બેસે છે ત્યારે પણ માયા વિઘ્ન કરે છે. અનાદિકાળથી મનુષ્યનું માયા સાથે યુદ્ધ થતું આવ્યું છે. જીવ ઈશ્વર પાસે જાય છે તે માયાને ગમતું નથી. જીવ સર્વ પ્રકારનો મોહ છોડી પ્રભુ પાસે જાય તે માયાને ગમતું નથી. માયાનું એક સ્વરૂપ નથી. ઈશ્વર જેમ વ્યાપક છે તેમ માયા પણ વ્યાપક જેવી છે. જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે. માયા મન ચંચળ બનાવે છે. માયા મનુષ્યને સમજાવે છે કે સ્ત્રી વગેરેમાં જ સુખ છે. મનુષ્યને માયા હરાવે છે. મનુષ્યની હાર થાય છે, માયાની જીત થાય છે. કારણ મનુષ્ય ભગવાનનો જય જયકાર કરતો નથી. કથા અને ભજનમાં ઈશ્વરનો પ્રેમથી જય જયકાર કરવો. માયાની હાર થાય અને મારી જીત થાય. પ્રભુનો જય જયકાર કરો, તમારી પણ જય થશે, જીત થશે. ભૂખ તરસને ભૂલશો નહીં તો પાપ થશે. ભૂખ તરસને સહન કરવાની ટેવ પાડો. આગળ કથા આવશે. પરીક્ષિતની બુદ્ધિ ભૂખ તરસે જ બગાડેલી. સુતજી સાવધાન કરે છે, હે રાજન, નારદજી આજે શ્રોતા થઈને બેઠા છે. સનકાદી આસન ઉપર બિરાજ્યા એટલે જય જયકાર શબ્દ થવા લાગ્યો. આ ભાગવતની કથા અતિ દિવ્ય છે. આ કથા જે પ્રેમથી શ્રવણ કરશે તેના કાનમાંથી પરમાત્મા હૃદયમાં આવશે. નેત્ર અને શ્રોત્રને જે પવિત્ર રાખે છે તેના હૃદયમાં પરમાત્મા આવે છે. ભગવતમાં શ્રી કૃષ્ણ કાનમાંથી, આંખમાંથી મનમાં આવે છે. વારંવાર શ્રી કૃષ્ણ કથા સાંભળે તેના કાનમાંથી શ્રી કૃષ્ણ હૃદયમાં પધારે છે. કાનમાંથી પાપ મનમાં આવે છે. કાનને કથા શ્રવણ કરાવશો, તમે ભગવાનની કથા સાંભળશો તો મન ભગવાનમાં સ્થિર થશે. કાનમાંથી ભગવાન હૃદયમાં આવશે. આંખ અને કાન એ ભગવાનને હૃદયમાં દાખલ કરવાના દેહના બે દરવાજા છે, સાધન છે. ઘણા આંખથી પ્રભુના સ્વરૂપને મનમાં ઉતારે છે. ઘણા કાનથી શ્રવણ કરી ભગવાનને હૃદયમાં ઉતારે છે. આથી આંખ અને કાન બંને પવિત્ર રાખો, ત્યાં શ્રી કૃષ્ણને પધરાવો. દરેક સત્કર્મના આરંભમાં શાંતિપાઠ કરવામાં આવે છે. તેનો મંત્ર છે ઓમ ભદ્ર કર્ણેભિઃ શૃણાયામ દેવાહ. હે દેવ, કાનો વડે અમે કલ્યાણમય વચનો સાંભળીએ. કાન અને આંખ પવિત્ર થાય પછી સત્કાર્યનો આરંભ થાય. તેથી ગોર મહારાજ આંખે કાને પાણી અડાડવાનું કહે છે ને. શુદ્ધ ઇન્દ્રિયોમાં જ પરમાત્માનો પ્રકાશ થાય છે. આથી ઇન્દ્રિયોને શુદ્ધ કરો અને શુદ્ધ રાખો. મન શુદ્ધ કર, કાળ બગડ્યો નથી, કાળજું બગડ્યું છે. નેત્ર અને શ્રોત્રને પવિત્ર કર્યા પછી કથાનો આરંભ થાય છે. સનકાદી મુનિઓ કહે છે, આ ભાગવત ગ્રંથમાં 18,000 શ્લોકો છે. 18ની સંખ્યા પરિપૂર્ણ છે. રામકૃષ્ણ પરિપૂર્ણ છે. તેથી નવમીને દિવસે પ્રગટ થયા છે. કૃષ્ણ નવમીએ ગોકુળ આવ્યા ત્યારે નંદ મહોત્સવ કરવામાં આવે છે. રામજીની 12 કળા અને કૃષ્ણની 16 કળા એવો ભેદ રાખશો નહીં. ભાગવતમાં મુખ્ય કથા છે નંદ મહોત્સવની. તેના શ્લોક પણ 18 છે. ગીતાજીમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણોના શ્લોકો પણ 18 છે. ભાગવત ઉપરની પ્રાચીન અને ઉત્તમ ટીકા શ્રી શ્રીધર સ્વામીની છે. તેમણે કોઈ સંપ્રદાયનો દુરાગ્રહ રાખ્યા વિના ભાગવત તત્વનો વિચાર કર્યો છે. આ શ્રીધર ટીકા ઉપર બંશીધર મહારાજની ટીકા છે. તેમણે બતાવ્યું છે કે આપણા ઋષિ મુનિઓએ કોઈ પણ જાતના સ્વાર્થ વગર આ ગ્રંથોની રચના કરી છે. ભાગવતનો મહિમા કોણ વર્ણવી શકે? ભાગવત નારાયણનું સ્વરૂપ છે. ભગવાન જ્યારે ગોલોકધામ પધાર્યા ત્યારે પોતાનું તે જ સ્વરૂપ આ ગ્રંથમાં પધરાવ્યું તેમ એકાદશ સ્કંદમાં લખ્યું છે. તેથી ભાગવત ભગવાનની સાક્ષાત શબ્દમય મૂર્તિ છે. શ્રી કૃષ્ણની વારમય મૂર્તિ છે. શ્રી ઉદ્ધવજીએ જ્યારે પૂછેલું કે આપના સ્વધામ ગમન પછી આ પૃથ્વી ઉપર અધર્મ વધશે ત્યારે ધર્મ કોને શરણે જશે? ભગવાને ત્યારે કહ્યું કે મારા ભાગવતનો આશ્રય લેશે તેના ઘરમાં કળી આવશે નહીં. ભાગવત ભગવાનનું નામ સ્વરૂપ છે. નામ સ્વરૂપથી મન શુદ્ધ થયા પછી સ્વરૂપ સેવનો અધિકાર મળે છે. મનના મેલને દૂર કરવાનું સાધન આ ભાગવત શાસ્ત્ર છે. મનને શુદ્ધ કરવાનું સાધન ભાગવત કથા છે. કથા સાંભળ્યા પછી પાપ કરવાનું ચાલુ રાખશો
તો યમદૂત તરફથી 2 ફટકા વધારે પડશે. ઈશ્વર સાથે પ્રેમ કરવાનું સાધન આ ભાગવત શાસ્ત્ર છે. મનુષ્ય પત્ની, ધન અને ભોજનમાં પ્રેમ કરે છે, પણ પ્રભુમાં પ્રેમ કરતો નથી, તેથી તે દુઃખી છે. રામાનુજાચાર્યના ચરિત્રમાં એક પ્રસંગ બન્યો છે. રંગદાસ કરીને એક શેઠ હતા. તે એક દિવસ વૈશ્યામાં આસક્ત થયા. એક દિવસ રંગદાસ અને તે વૈશ્યા રંગનાથના મંદિર પાસેથી જઈ રહ્યા હતા. શ્રીમંત રંગદાસ વૈશ્યાને માથે છત્રી ધરીને ચાલે છે. તે જ વખતે રામાનુજાચાર્ય મંદિરમાંથી બહાર નીકળે છે. તેમને આ દ્રશ્ય જોયું. રામાનુજાચાર્ય તેમને મળવા આ જીવ ઈશ્વરનો છે અને ઈશ્વરનો તે બને તેથી તેનો ઉદ્ધાર કરવા જાય છે. રસ્તે જઈને તેઓ રંગદાસને મળે છે. રંગદાસને કહે છે, તમે આ વેશ્યા ઉપર જે પ્રેમ કરો છો તે જોઈને મને આનંદ થાય છે. અસ્થિ વિષ્ટાથી ભરેલી આ સ્ત્રીમાં જે પ્રેમ કરો છો તે સ્ત્રી કરતાં મારા રંગનાથ ઘણા સુંદર છે. આ સ્ત્રીમાં જેવો પ્રેમ કરો છો એવો પ્રેમ મારા પ્રભુમાં કરો. પ્રેમ કરવા લાયક એક પરમાત્મા છે. એમ કહી તેઓએ રંગદાસને એક થપ્પડ મારી. રંગદાસને સમાધિ લાગી. રંગનાથના દર્શન થયા. તે પછી કોઈ દિવસ રંગદાસે એ સ્ત્રીમાં પ્રેમ કર્યો નથી. મનુષ્ય પ્રેમ પાત્ર ક્ષણે ક્ષણે બદલે છે, પરંતુ ક્યાંય તેને સંતોષ શાંતિ મળતા નથી. બાલ્ય અવસ્થામાં મા ઉપર પ્રેમ કરે છે, જરા મોટો થતાં મિત્રો પર પ્રેમ કરે છે, લગ્ન થાય એટલે પત્ની સાથે પ્રેમ કરે છે. વખત જતાં તે જ વહાલી પત્ની ઉપર અણગમો આવે છે અને કહે છે કે મેં લગ્ન કર્યા એ જ મોટી ભૂલ કરી છે. ત્યારબાદ પુત્ર ઉપર પ્રેમ કરે છે, ત્યારબાદ પૈસા ઉપર પ્રેમ કરે છે, વગેરે. માટે ઈશ્વરને પ્રેમનું પાત્ર બનાવો કે જેથી પ્રેમનું પાત્ર બદલવાનો પ્રસંગ કદી ન આવે. ભાગવત શાસ્ત્ર વારંવાર સાંભળશો તો પરમાત્મા સાથે પ્રેમ થશે અને પ્રેમ વધશે. આજકાલ લોકો ભક્તિ બહુ કરે છે, પરંતુ ભગવાનને સાધન માને છે અને સંસારના સુખને સાધ્ય માને છે. તેથી ભક્તિ ફળતી નથી અને લોકો દુઃખી થાય છે. ભગવાનને સાધ્ય માનો, સંસારના વિષય સુખને નહીં. કથામાં હાસ્ય ગૌણ છે. કથા કોઈને હસાવવા માટે નથી. કથા ઈશ્વરને રાજી કરવા માટે છે. શ્રોતાઓના હૃદયમાં જે શોક જાગૃત કરે તે સુખ. કથા શુદ્ધ હૃદય રડવા માટે છે. મારા જીવનનો આટલો સમય નકામો ગયો વગેરે ભાવ હૃદયમાં જાગે તો આ કથા સાંભળી સાર્થક. કથા સાંભળ્યા પછી વૈરાગ્ય ન આવે, પાપ ન છૂટે તો એ કથા સાંભળી શું કામની? ભાગવતના શ્રવણથી, દર્શનથી, પૂજનથી પાપનો નાશ થાય છે. શ્રીમદ ભાગવતના શ્રવણ માત્રથી જ સદગતિ મળે છે. કથા શ્રવણનો લાભ આત્મદેવ બ્રાહ્મણનું ચરિત્ર કહીને સંભળાવ્યો. દ્રષ્ટાંત વગર સિદ્ધાંત મનમાં ઠસતો નથી, તેથી આત્મદેવ બ્રાહ્મણનું ચરિત્ર કહ્યું. કથા એકલું રૂપક નથી. કથાની લીલા સત્ય છે અને તેમાં રહેલું અધ્યાત્મ પણ સત્ય છે. તુંગભદ્રા નદીના કિનારે એક ગામ હતું. ત્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની ધુંધલી સાથે રહેતો હતો. આત્મદેવ પવિત્ર છે, પણ આ ધુંધલી સ્વભાવની ક્રૂર, પારકી, પંચાયત કરવાવાળી અને ઝઘડાળુ હતી. આત્મદેવ નિસંતાન હતા. સંતતિના અભાવે આત્મદેવ દુઃખી છે. સંતતિના માટે આત્મદેવે ઘણા પ્રયત્નો કર્યા, પણ સફળતા મળી નહીં. આજે આ શ્રીમદ ભાગવતના મહાત્મ્યને અહીં વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.